જય સ્વામિનારાયણ. ધોરણ 9ના હવે દરેક વિદ્યાર્થી મિત્રો ફાઇનલી આવી ગયા છે બોર્ડના વર્ષમાં. બોર્ડ 2027ની પરીક્ષા હવે આપણે આપવાના છીએ. તો ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો હવે આપણા માટે થોડુંક કંઈક નવું છે. અત્યાર સુધી આપણે સ્કૂલની એક્ઝામ આપી છે, પણ હવે બોર્ડની એક્ઝામ. બોર્ડ 2027 હવે આવવાની છે અને એનો આપણો બધાનો ટાર્ગેટ છે. અત્યારે તમારો જૂન શરૂ થઈ ગયો અને ગણીએ તો ખાલી 8 જ મહિના બાકી છે અને ફેબ્રુઆરીના એન્ડમાં તમારી એક્ઝામ શરૂ થશે. અને અત્યારથી તમારો ટાર્ગેટ જો 80+ કે 90+, એટલે કે A1 અને A2 સુધીનો છે, તો યાર HRS એજ્યુકેશન, હું હર્ષિલ સર, માઇક્રોબાયોલોજીસ્ટ આપણી સાથે છું. ધોરણ 10ની સ્ટાર્ટિંગ જ આપણે એવી રીતના કંઈક કરીએ કે પછી છેલ્લા દિવસોમાં મજા આવે. કેરી ઘણા મહિના પહેલા વાવી હશે, આંબા ઘણા વર્ષો પહેલા વાવ્યા હશે, કેરી અત્યારે મસ્ત મીઠી લાગે છે. એવી જ રીતના બસ હવે આપણે 7 થી 8 મહિના કંઈક એવી તૈયારી કરવી છે પહેલાથી જ, કે જેથી ફેબ્રુઆરીમાં આપણી જે એક્ઝામ શરૂ થાય છે એના ફળ આપણને થોડાક મીઠા લાગે. તો યાર ડોન્ટ વરી, ફાઇનલી HRS તમારી સામે આવી ગયો છે. ધોરણ 10માં બોર્ડ એક્ઝામ 2027. હવે આને તમારે ક્રેક કરવી છે અને એ પણ ટોપરની જેમ શરૂઆત કરવી છે, સામાન્ય શરૂઆત નહીં. હવે શરૂઆત જ જૂન મહિનાથી આપણે કંઈક એવી રીતના કરી દઈએ કે ફેબ્રુઆરીની એક્ઝામમાં ખતરનાક રિઝલ્ટ આવે. તો હવે એ બધાને જ સાકાર કરવા માટે હું હર્ષિલ સર HRS આપ સર્વેની સાથે એવી મહેનત કરવા માટે આવ્યો છું કે તમે પણ યાદ રાખશો કે યાર મહેનત કરવી તો આવી રીતના કરાય. ટોટલી હજી કહું છું કે 0 રૂપિયાના પોસ્ટ પર 1 પણ રૂપિયાનો ચાર્જ નહીં લેવામાં આવે અને જે છે એ તમારી સામે આવશે. ટોટલી 0 રૂપિયાના કોસ્ટ ઉપર તમારી સામે એવું લોન્ચ કરું છું, એવી હેલ્પ કરવા માટે તૈયાર છું કે જે તમે ખરેખર કહેશો કે ભાઈ ભણવું હોય તો HRS પાસે. ઓફલાઈનમાં 4 વર્ષ સખત મહેનત કરાવી છે વિજ્ઞાનમાં અને 100માંથી 100 વિજ્ઞાનમાં એવા પણ રિઝલ્ટ HRS અપાવ્યા છે અને એવા જ રિઝલ્ટ હવે આપણે બનાવવાના છે. તો હવે એના જ માટે ફાઇનલી આજે આપણે શરૂઆત કરીએ આજનો લેક્ચર. હવે ડાયરી અને પેન કે નોટ અને પેન લઈને બેસજો ભાઈ, કારણ કે હવે ધોરણ 10ની શરૂઆત હવે સિરિયસલી કરવી પડશે. બરાબર? તો ધોરણ 10ની શરૂઆત કઈ રીતના કરીએ આપણે કે જેથી ટાર્ગેટ આપણો મેઇન જે છે, ખાલી અહીંયા લખી દઉં છું કે મેઇન ટાર્ગેટ હું કોને એમ કરું છું. તો મેઇન તો મારો ટાર્ગેટ આ છે કે મારે કોઈ પણ રીતના જે લોકો HRS પાસેથી ભણે છે એ લોકોના 2 ટાર્ગેટ, કા A1 કા A2, બસ આ જ મારે સિક્યોર કરવા છે. અને A1 અને A2 યાર ઇઝી છે. જૂનથી શરૂઆત સારામાં સારી કરી હોય તો A1 અને A2 એકદમ ઇઝી છે. અને ટોટલી આજે રોડમેપ આપું છું કે ટોપર કઈ રીતના પ્રિપરેશન કરે છે અને આપણે કઈ રીતના કરવાનું છે. બરાબર? તો સૌથી પહેલા તો યાર મેઇન સબ્જેક્ટની જો હું તમને વાત કરી દઉં તો ભાઈ સૌથી પહેલા તમારી સામે આવશે ગણિત, મેથ્સ, તમારી સામે આવશે સાયન્સ, તમારી સામે આવશે SS અને તમારી સામે આવશે ઇંગ્લિશ. અત્યારે મેઇન હું આ 4ને પ્રાયોરિટી આપું છું કે આપણી પાસે આ મેઇન 4 સબ્જેક્ટ છે યાર. બાકીના બધા તમે સ્કૂલ ટ્યુશનમાંથી ભણો છો, ભણવાના જ છે એઝ ઇટ ઇઝ, પણ મેઇન 4 સબ્જેક્ટ, મેઇન જે આપણો પાયો કહી શકાય એ મેઇન આ 4. તો સૌથી પહેલા તો ભાઈ મેથ્સ, ગણિત, તમારું આ વિજ્ઞાન, તમારું સમાજ અને તમારું અંગ્રેજી. 80માંથી જ્યારે તમે ઓછામાં ઓછા 75નો ટાર્ગેટ રાખશો ને ત્યારે આપણું કંઈક કામ આસાન થશે. અને હું ગેરંટી આપું છું HRS માઇક્રોબાયોલોજીસ્ટ આના માટે તો તમને દિન રાત એક કરાવશે. ખરેખર એવું રિઝલ્ટ અપાવીશ. સાયન્સ માટે તો 80 આઉટ ઓફ 80. અને ખરેખર યાર તમે જ કહેશો કે ભણવું તો HRS પાસેથી ભણો. બરાબર? એટલે અહીંયા કોઈ એજ કદાચ નાની લાગતી હશે, પણ યાર એનાલિસિસ અને મહેનત એ લેવલ ઉપર છે કે યાર ખરેખર રિઝલ્ટ બોલશે. તો વધારે વાત ના કરતા મેન તો સૌથી પહેલા હું લઈ લઉં કે પ્રોબ્લેમ્સ, કે આપણને પ્રોબ્લેમ્સ કયા કયા આવે છે. ધોરણ 9ના બધા જ વિદ્યાર્થી મિત્રો કે જે હવે 10માં આવી ગયા છે, ધીમે ધીમે આપણું ટ્યુશન કે સ્કૂલ શરૂ થઈ ગઈ છે, પણ શરૂઆતના દિવસોમાં આપણે એકદમ લાઇટલી લેતા હશું. 10મું છે ને યાર, ચાલશે. હજી તો 12માની મેન કહેવાય ને એક્ઝામ, પણ ના એવું નથી. 12મામાં હજી તમે થોડાક મેચ્યોર થઈ જાઓ. 12મામાં તમારી પાસે એક્સપિરિયન્સ હશે 10માનો, પણ આ તમારું પહેલું વર્ષ વિધાઉટ એની એક્સપિરિયન્સ. બોર્ડની એક્ઝામ પહેલી વાર આપણે આપતા હશું, બીજાની સ્કૂલમાં જઈને પહેલી વાર આપણે એક્ઝામ આપતા હશું, બીજાના સરોની સામે પહેલી વાર આપણે એક્ઝામ આપતા હશું, અને આજુબાજુમાં આપણા દોસ્તાર કોઈ નહીં હોય અને બીજા લોકોની સામે જ આપણે એક્ઝામ આપવાની છે, તો ત્યારે થોડુંક ફિયરનેસ દેખાશે, થોડોક ડર લાગશે, પણ આપણે ફિયરનેસ નહીં, આપણે ફિયરલેસ બનવું છે. થોડોક ડર કાઢવો છે અને શરૂઆતથી જ જો આપણે પ્રિપરેશન કરીએ
તો એક દિવસ તો યાર એવો આવશે જ કે ટોપર બનવું એકદમ ઇઝી થઈ જશે. તો સૌથી પહેલાં તો પ્રોબ્લેમ્સ 90% લોકો જે 9માંથી 10માં જાય છે આ જ પ્રોબ્લેમ કરે છે. પહેલી વસ્તુ ટાઈમ ટેબલ. આ લોકો પાસે ટાઈમ ટેબલ જ નથી હોતું. જે એવરેજ સ્ટુડન્ટ છે 60% 70% ખાલી છેલ્લે મહેનત કરે છે. પ્રોપર ટાઈમ ટેબલ એ લોકો પાસે નથી કે મારે સ્ટડી કઈ રીતના કરવી, નથી એ લોકો પાસે ટાઈમ ટેબલ પ્રોપર. બરાબર. નેક્સ્ટ વસ્તુ, અને એ તમારા માટે બહુ મોસ્ટ ટાઈમથી થશે, નિયમિતતા. ઇંગ્લિશમાં તમે બધા મસ્ત વર્ડ સાંભળ્યો છે, કન્સિસ્ટન્સી. નિયમિત. ક્યારેક મોટિવેશનનો મસ્ત વિડીયો જોઈ લે 9મા વાળા જે 10માં આવે ત્યારે, કે 10માં એવો ને આવી રીતના મોટિવેશનનો વિડીયો જ્યારે જોશે ને 1-2 દિવસ સુધી મસ્ત મહેનત કરશે, પણ જ્યારે ધીમે 5, 6, 7, 8 દિવસ જશે અને એ જ પારો આપણો નીચે ઉતરી જશે અને મહેનત બંધ. પાછા આપણે જે હતા ને એવા થઈ જશું. એટલે નિયમિતતા નથી જોવા મળતી. અને લાસ્ટ એન્ડ ફાઇનલ કે સૌથી વધારે તકલીફ પડતું હોય છે, અને એ છે તમારું રિવિઝન. હું મેન આ 3 વસ્તુ પર ફોકસ કરીશ કે ટોપર આ 3 વસ્તુ સારી રીતના મેનેજ કરે છે, જ્યારે એવરેજ કે બિલો એવરેજ સ્ટુડન્ટ આ 3 વસ્તુને હાસિલ નથી કરી શકતો. આ 3ના સોલ્યુશન પણ આપીશ અને છેલ્લે એક મસ્ત સરપ્રાઈઝ ધોરણ 10ના વિદ્યાર્થી માટે આપવાનો છું. બોર્ડ 2027નો ટાર્ગેટ પૂરો કરવા માટે, અચીવ કરવા માટે HRS તમારી સાથે છે. તો ડોન્ટ વરી. HRS ઉપર જે લોકો બી નવા છે અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ ચેનલ આખા વર્ષ દરમિયાન હવે તમને બહુ કામ લાગવાની છે. બરાબર. તો આ પ્રોબ્લેમ્સને હવે આપણે ઓવરકમ કરી દેવા છે. આ પ્રોબ્લેમ્સની સામે હવે આપણે જીત હાસિલ કરી લેવી છે. તો હવે મેક પ્રોપર ટાઈમ ટેબલ. આપણે આખા દિવસનું એક પ્રોપર ટાઈમ ટેબલ નક્કી કરી દેવું છે. ભાઈ 5 કલાકની મારી સ્કૂલ છે, પછી 2-3 કલાકના મારા ટ્યુશન છે. તો બાકીના હું તમને એમ કહું છું કે સ્કૂલ અને ટ્યુશન સિવાયના બી હોમવર્ક બધાને બાદ કરતા બી તમારે ખાલી એક જ વસ્તુ ધ્યાન આપવાની છે ટાઈમ ટેબલમાં, અને એ છે ટાઈમ ટેબલમાં ખાલી આટલી વસ્તુ કરશો ને તો પણ ઘણું બધું કામ થઈ જશે. રોજનું કામ રોજ. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું છું કે આજે તમારા 10મા ધોરણમાં વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો ચાલ્યું છે. તો હવે એક દિવસમાં કે આખો પાઠ તો ના પતે ને. એક દિવસમાં ધારો કે 2-3 પેજ ચાલ્યા છે, 2 પેજ ચાલ્યા છે, 4-5 સવાલ ચાલ્યા છે, તો બસ એ જ 4-5 સવાલને સાંજે સૂતા પહેલા રોજનું કામ રોજ, એટલે કે રાત્રે ટાઈમ ટેબલમાં આપણે પાસે હોવું જવું જોઈએ કે આ મારે વાંચીને જ સુવાનું છે. ગણિતમાં ધારો કે સંભાવનામાંથી 1-2 દાખલા ચલાવ્યા હોય તો 1-2 દાખલા કરવા છે, એની પ્રેક્ટિસ કરવી છે. સમાજમાં કોઈ 1-2 સવાલ ચલાવ્યા હોય તો મારે એની પ્રેક્ટિસ કરવી છે. બસ આ જ વસ્તુ એક દિવસમાં જેટલું ચાલે છે બસ એનું જ મારે સાંજે સૂતા પહેલા રોજનું કામ રોજ આ કરી દેવું છે. અને આવું ટાઈમ ટેબલ હોવું જોઈએ 1 થી 6 દિવસનું, સોમથી શનિનું, અને એવરી સન્ડે રિવિઝન. અને આ કામ સૌથી પહેલા તમારે કરવાનું છે. નંબર 2 કે જે આપણે પાછળ જોયું કે નિયમિતતા નથી. નિયમિતતા એટલા માટે નથી કારણ કે તમે ક્યારેક લેવું લઈ લો છો કે મારે આટલું બધું અચીવ કરવું છે, ઘણા બધા મોટિવેશનના વિડીયો જોઈ લેશો, તરત વાંચવા બેસી જશો, અને પછી ક્યારે આપણું ફ્રેન્ડ સર્કલ એવું બનશે, રહેવા દેને ભાઈ, જે થવું એ થાય, તો પાછો પારો આપણો નીચે આવશે. એવા એન્વાયરમેન્ટમાંથી આપણે બહાર નીકળતા હશું, લાગશે જ કે હવે નથી કરવી મહેનત, પાછું ધીમે હેઠા પડી જશું. એટલે સ્ટાર્ટિંગે આપણે એટલું હાઈપમાં નથી કરી દેવું. ધીમે રોજની 2 કલાકથી શરૂઆત કરો, રોજની 2 કલાક. પછી એવું લાગે તો પછી એક્ઝામ ટાઈમે 3-4 કલાક કરો, પણ અત્યારે ખાલી નિયમ લો કે રોજના 2 કલાક સેલ્ફ સ્ટડી, જાતે સ્ટડી. હા, સ્કૂલ અને ટ્યુશન પછીની તમારી જાતે વાંચવાની એટલીસ્ટ 2 કલાક તો હોવી જ જોઈએ. અને અત્યારથી જો નિયમિત રહેશો તો એ નિયમિતતા તમને બહુ કામ લાગશે. એટલે હું તમને કહું છું કે ખાલી રોજના નિયમિત સ્કૂલ અને ટ્યુશન પછી ખાલી 2 અવર, સ્કૂલ અને ટ્યુશન પછીની વાત કરું છું, કે જેમાં તમારું ટોટલી આખા દિવસનું રિવિઝન હોવું જોઈએ. અને લાસ્ટ વસ્તુ કે જેમાં આવે છે, હું વીકલી રિવિઝનને લઈશ. જે તમારા સ્કૂલ કે ટ્યુશનમાં એક્ઝામ લેવાતી જ હોય છે વીકલી, પણ આખા અઠવાડિયા દરમિયાન તમારા ટ્યુશનમાં કે તમારા સ્કૂલમાં જેટલા બી ચેપ્ટર ચાલ્યા છે એ ચેપ્ટર એ સ્કૂલના કે ટ્યુશનના તો પતી ગયા છે, પણ તમારા પૈતા છે. ધારો કે વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 પતાવી દીધું સ્કૂલમાં કે ટ્યુશનમાં, પણ ખરેખર તમારું એ પૈતું છે. સ્કૂલમાં તો રિવિઝન પતી જાય ડિસેમ્બરમાં, નવેમ્બરમાં, ટ્યુશનમાં બી પતી જાય ડિસેમ્બર સુધીમાં, પણ ખરેખર તમારું પૈતું છે કે નહીં, તો એને જ કહેવાય રિવિઝન. એટલે હું એમ કહું છું કે 1 થી 6 દિવસ, સોમવારથી શનિવારનું રિવિઝન ક્યારે કરશો, તો ભાઈ રવિવારે. હું એમ કહું છું કે સન્ડે સ્પેશિયલ આપણે રિવિઝન માટે રાખવો. અને આ અત્યારથી જ આ 3 નિયમ લેવાના છે. ધોરણ 9ના દરેક વિદ્યાર્થી મિત્રો જેવા 10માં આવ્યા છે, અત્યારથી જ આ 3 નિયમ કે મારે રોજનું ટાઈમ ટેબલ બનાવવું છે. સવારે જ ટાઈમ ટેબલ બનાવી નાખવાનું છે.
કે આજે મારે જેટલું ચાલશે આ સમય સાથે આ સમયમાં કે 4 થી 6 કે 6 થી 8 આ સમયમાં હું આ સબ્જેક્ટનો આ ચેપ્ટર આ સવાલ કરતો હોઈશ અને ટીક માર્ક કરતા જજો. યાર સારામાં સારો કોન્ફિડન્સ આવશે. ટોપર બસ આવું જ કરે છે. ટોપર પોતાની નોટ્સ બનાવતા જાય છે. ટોપર પોતાનું ટાઈમ ટેબલ બનાવે છે, નિયમિતતા રાખે છે અને જરૂર પ્રમાણે રિવિઝન કરે છે અને આના લીધે જ એક દિવસે એ લોકો સક્સેસફુલ થાય છે અને આપણે એવું જ કરવાનું છે. બરાબર? તો આ 3 યાર ગોલ આપણે ફિક્સ કરવા જ પડશે. આ 3ને અત્યારે નિશાનો બનાવવો જ પડશે. ત્યારે જઈને મેં પહેલી સ્લાઇડમાં કીધું એ હાસિલ થશે. ટોપરની જેમ મહેનત કરશું એટલે A1 અને A2 100% હાસિલ થશે. બરાબર? નેક્સ્ટ અને ફાઇનલ વાત કે જે મારે તમને કરવાની છે સરપ્રાઈઝની, કે ભાઈ HRS તમને કઈ રીતના મદદ કરશે. તો ડોન્ટ વરી, વિજ્ઞાન વિષય તમારો, વિજ્ઞાન અને ટેકનોલોજી, કે જેની અંદર તમારે લાવવા છે 80 આઉટ ઓફ 80. યસ, ખરેખર કહું છું, વિજ્ઞાનના પેપરમાં બોર્ડ 2027માં 80 આઉટ ઓફ 80, 80 માંથી 80. અને એટલા આત્મવિશ્વાસ એટલા માટે કહું છું કારણ કે લાવેલા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ લાવેલા છે અને મેં જ વિજ્ઞાન ભણાવેલું હતું. બરાબર? એટલે ખોટા ફાંકા મારીને કે ખોટા એટીટ્યુડમાં રહીને એવું કાંઈ આપણે નથી. પણ જરૂર પ્રમાણે એવી મહેનત કરશું આપણે કે ખરેખર 80 માંથી 80 નું ટાર્ગેટ અચીવેબલ બનાવશે. અત્યારે બહુ અઘરો લાગે છે પણ અચીવેબલ થશે ને થશે. તો 80 માંથી 80 નો ટાર્ગેટ રાખવા માટે હું HRS આપ સર્વની મદદ કરવા માટે આવી રહ્યો છું. આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર, આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે તમને બધાને ખબર છે, HRS એજ્યુકેશન ઓફિશિયલ. HRS એજ્યુકેશન ઓફિશિયલ ઉપર હવેથી સાયન્સ, આખું જ કમ્પ્લીટ સાયન્સ, આખી તમારી ચોપડી, પણ ચોપડીમાંથી નહીં ભણાવું, આપણા પોતાના પ્રેઝન્ટેશનમાંથી પોતાની જાતે પીપીટી તૈયાર કરી છે, હાથે લખીને પીપીટી તૈયાર કરી છે. એ તમારી સામે ફ્રી ઓફ કોસ્ટ, ટોટલી 0 રૂપિયામાં આખો સિલેબસ કમ્પ્લીટ કરવા માટે જ નહીં પણ 80 માંથી 80 ના ટાર્ગેટને અચીવ કરવા માટે હું HRS તમારી સામે આવું છું. પણ ડેટ એન્ડ ટાઈમ ડોન્ટ વરી, ડિસ્કસ કરું છું. આપણો જે આગળ આ ક્રેશ કોર્સ છે વિજ્ઞાન આખું કમ્પ્લીટ, એટલે કે સંપૂર્ણ વિજ્ઞાનનો ક્રેશ કોર્સ, સંપૂર્ણ વિજ્ઞાનનો ક્રેશ કોર્સ કે જે હું લોન્ચ કરવા જઈ રહ્યો છું. ખાસ યાદ રાખજો, 12 જૂન 2026. તો 12 જૂન 2026 ના રોજથી જ આપણે આ સ્ટાર્ટ કરી દેવું. આપણું જૂથ લખાઈ ગયું બાપરે, જૂન 12 જૂનથી જ આપણે મિશન સ્ટાર્ટ થઈ જાય આપણું. અને એ મિશન છે મિશન સાયન્સ 80 આઉટ ઓફ 80. ક્યારથી? 12 જૂનથી. અને 12 જૂનથી રોજ સાંજે 8 વાગે, કેટલા વાગે? રોજ સાંજે 8 વાગે તમારા યુટ્યુબમાં લેક્ચર આવી ગયો હશે. કેનો? વિજ્ઞાનનો. અને અત્યારે વિજ્ઞાન શરૂ કર્યું છે, HRS ઇંગ્લિશ પણ લે છે. ઇંગ્લિશ પણ ધીમે ધીમે શરૂ થાય, ટોટલી ગ્રામર, ટોટલી ટેક્સ્ટ બુક, બધી જ વસ્તુ HRS કરાવશે. પણ અત્યારે વિજ્ઞાનનું તમારી સામે લોન્ચ કરું છું. 12 જૂનથી આપણે સ્ટાર્ટ કરી દઈશું વિજ્ઞાન ટોટલી કમ્પ્લીટ. અને એવી રીતના ભણાવીશ કે યાદ રાખશો વિજ્ઞાન ખરેખર ભણાય કઈ રીતના, HRS તમને કહેશે. નહીં કાંઈ ગોખવાનું આવે, એકદમ રમૂજી સાથે, એકદમ હસી મજાક સાથે એવા ડેપ્થમાં લઈ જઈશ ને, મજા આવતી રહેશે. અને એવું વિજ્ઞાન આપણે ભણીને બતાવશું. તો એ જ આપણે શરૂઆત કરશું 12 જૂનથી. 12 જૂનથી. 12 જૂન જ કેમ પસંદ કર્યો? કારણ કે 12 જૂનને HRSની બર્થડે આવે છે અને આ જ દિવસે આપણે સિલેક્ટ કર્યું છે. આ દિવસથી જ દિન રાત એક કરી દેવી છે, દિન રાત મહેનત કરવી છે. જન્મ જે માટે લીધો છે એ તો ત્યારે ખબર નહોતી કે શા માટે જન્મ લીધો છે, પણ હવે ખબર પડી ગઈ છે. ખૂણે ખૂણે સુધી સાયન્સ કેવી રીતના ભણાય એ મારે પહોંચાડવું છે. તો હવે એ જ મકસદને સાકાર કરવા માટે HRS 12 જૂનથી આવી રહ્યો છે યુટ્યુબમાં 8 વાગે. ટોટલી સાયન્સનું કમ્પ્લીટ બધા જ ચેપ્ટરને કવર કરી દેશે. ધીમે ધીમે ઇંગ્લિશ પણ આવશે અને બધા જ વિષય માટે HRS તમને મહેનત કરવા માટે 100% આવશે. કરવાનું કાંઈ નથી, અત્યારે જ HRSની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, લાઇક કરી નાખો. આ વિડીયો ગરમી થઈ ગયો છે, લાઇટ પંખા બંધ રાખવા પડે છે, એસીની સુવિધા નથી, કંઈ પણ નથી, ફ્રી ઓફ કોસ્ટ તમારા માટે મહેનત કરવા માટે HRS હંમેશ કામ કરશે. એટલે તમારા લોકોએ સાથ આપવાનો છે. બાકી ખરેખર એટલું જ વસ્તુ કહીશ, વધારે વાત નથી કરતો, એન્ડ જ વિડીયોના રીતના કરું છું. મિશન 80 આઉટ ઓફ 80 now possible because HRS with you. Bye bye.